હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે સૂજીનો હલવો બનાવીશું એકદમ સરળ પદ્ધતિથી, કોઈપણ પ્રકારના માવાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો। તમને રેસીપી ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો ઝટપટ એવો સૂજીનો હલવો બનાવવાનું શરૂ કરીએ, અને એ પણ એકદમ સરળ પદ્ધતિથી। તો અહીં એક કઢાઈમાં સૌથી પહેલાં 2 ચમચી જેટલું મેં દેશી ઘી લીધેલું છે। તો અહીં આપણે દેશી ઘીનો ઉપયોગ કરી રહેલા છે, અને એનો ટેસ્ટ હલવામાં બહુ જ સરસ લાગતો હોય છે। ઘી સરસ પીગળી જાય એટલે આપણે એમાં 1 વાટકીનું માપ લઈ લઈશું, અને એના જ માપથી આપણે આખો હલવો બનાવીને તૈયાર કરીશું। તો 2 વાટકી ભરીને મેં સૂજી લીધેલી છે। તો તમે ઝીણો રવો અથવા સૂજી લઈ શકો છો, અને એને સરસ રીતે આપણે 8 થી 10 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રોસ્ટ કરી લઈશું, જેથી આવો હલકો ગોલ્ડન કલર આવી જાય। હવે એને એક વાસણમાં આપણે કાઢી લઈશું, અને સેમ વાસણમાં 2 વાટકી ભરીને આપણે ખાંડ એડ કરી રહેલા છે। તો જે વાટકીના માપથી મેં સૂજી લીધેલી એ જ વાટકીના માપથી મેં ખાંડ લીધેલી છે, અને 1 વાટકી ભરીને પાણી અને 1 વાટકી ભરીને દૂધ લીધેલું છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જો ખોયાનો ઉપયોગ કરવાના હોય તો તમે 2 વાટકી ભરીને પાણી લેજો, અને પાછળથી ખોયાનો ઉપયોગ કરજો। આજે આપણે ખોયાનો ઉપયોગ નથી કરવાના, માટે 1 વાટકી દૂધ અને 1 વાટકી પાણી લીધેલું છે, અને એમાં 2 થી 3 એલચી વાટીને એડ કરેલી છે। સરસ રીતે એને થવા દઈશું। મીડિયમ ફ્લેમ પર એની ચાસણી બનવા માટે મૂકેલી છે, ત્યાં સુધી આપણે એક પ્લેટને ગ્રીસ કરી લઈશું। તો અહીં મેં એક પ્લેટ લીધેલી છે, અને એમાં થોડુંક ઘી એડ કરીને આપણે એને ફેલાવી લઈશું, કે જેથી પાછળથી આપણે જ્યારે સૂજીનો હલવો જમાવીએ એટલે સરળતાથી એ નીકળી શકે। તો આપણે સરસ રીતે ગ્રીસ કરી દીધેલી છે પ્લેટ, અને બીજી બાજુ જે કઢાઈમાં આપણે મૂકેલી ચાસણી થવા માટે તે સરસ ઉકળી રહેલી છે। તો એને થતાં લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। એમાં મેં ચપટી જેટલો ફૂડ કલર એડ કરેલો છે, જે ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 ટાળની એવી ચીપચીપી ચાસણી બનાવવાની છે। તો તમે કમ્પ્લીટ એમાં 2 ટાળની ચાસણી બનાવશો તો એકદમ કમ્પ્લીટ ટુકડી હલવો બનીને તૈયાર થશે। પણ આજે હું 1 ટાળની ચાસણી અને થોડો સોફ્ટ હલવો બનાવી રહેલી છું, એટલે મેં 1 ટાળની સરસ ચીપચીપી ચાસણી થઈ ગઈ એટલે એમાં મેં એડ કરી દીધેલી છે જે સૂજી આપણે રોસ્ટ કરીને મૂકેલી છે એ સૂજી, અને સરસ ઘટ્ટ થઈ જાય એટલે આપણે એને થોડીક વાર માટે ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું, અને પછી ડીશમાં જમાવવા માટે લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં બિલકુલ તમારે એકદમ ટુકડી જેવો હલવો તૂટે એ રીતનો બનાવવો હોય તો તમે ચાસણીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 15 થી 17 મિનિટ સુધી થવા દેજો, એટલે 2 ટાળની એવી બહુ જ ઘટ્ટ ચાસણી બનશે, અને એમાં પછી સૂજી એડ કરજો। પણ મેં 1 ટાળની ચાસણીમાં જ આ સોફ્ટ હલવો બનાવી રહેલી છું આજે। તો તમે કોઈપણ રીતે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે બનાવી શકો છો। સરસ રીતે મેં એમાં થોડી બદામની કતરણ નાખીને મિક્સ કરી લીધું। આ રીતે ઘટ્ટ થયું એટલે મેં એને પ્લેટમાં કાઢી લીધું, જે પ્લેટને આપણે આગળથી ગ્રીસ કરીને રાખી હતી, અને આ રીતે મેં એને હાથેથી પ્લેટને થોડી હલાવતા જઈને આ રીતે ફેલાવી લીધું। ઉપરથી થોડું ડ્રાયફ્રૂટ નાખીને ગાર્નિશ કરી લીધું। તમે એમાં કોપરું, પિસ્તા, કાજુ, બદામ ગમે એ રીતે ગાર્નિશ કરી શકો, તમને જે રીતે પસંદ હોય। થોડીવાર 2 થી 5 મિનિટ થરવા દીધું એટલે એને ઠંડુ થવા દીધું, અને પછી છરીની કિનારી પર થોડું ઘી લગાવ્યું, અને પછી આ રીતે એમાં કટ લગાવી દીધા, જેથી બિલકુલ ચીપકે ના, અને પછી એને સરસ એવું પ્લેટફોર્મ પર ઠંડુ પડવા દીધું 15 થી 20 મિનિટ સુધી, અને પછી તમને કાઢીને બતાવું છું। તો સરસ ઠંડુ થઈ ગયું છે, અને હું તમને એક પીસ કાઢીને બતાવી દઉં છું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરળતાથી આ સૂજીનો હલવો બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો કેટલો સરસ બનીને તૈયાર થયો છે। તો તમે પણ બનાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને મને તમારો સપોર્ટ કરતા રહેજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।